વિદ્યાર્થી મિત્રો, FY બીકોમ સેમેસ્ટર 1માં પ્રોફેસર હરેન શુક્લ, વિવેકાનંદ કોલેજ ઓફ કોમર્સ, ફાઇનાન્શિયલ એકાઉન્ટના વિષયમાં આપણે શેરમૂડીના વ્યવહારો વિશે સમજૂતી મેળવી રહ્યા છીએ. આપણા અત્યાર સુધીના લેક્ચરમાં આપણે અરજીના નાણાં મળવાની નોંધથી લઈને શેર જપ્તીની નોંધ, આવા જપ્ત થયેલા શેર ફરી વખત બહાર પાડવાની નોંધ તેમજ શેર જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ જવાની નોંધ, આ બધી જ નોંધો વિશે વિગતવાર સમજૂતી મેળવી, જેનાથી તમોને આ દરેક બાબતો બરાબર તૈયાર થઈ ગઈ હશે. વિદ્યાર્થી મિત્રો, આ સેમેસ્ટરમાં આપણે તેના વિશેનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાનો છે, જેમાં શેરની પ્રમાણસરની ફાળવણીનો મુદ્દો એ મુખ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા હોય, જો કંપનીને એટલા જ શેર માટેની અરજીઓ મળે અથવા તો જેટલા શેર બહાર પાડ્યા હોય તેના કરતાં ઓછા શેર માટેની અરજીઓ મળે તો કંપની જેટલા શેર માટેની અરજીઓ મળી હોય તે બધા જ શેર મંજૂર કરી શકશે. પરંતુ કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા હોય તેના કરતાં વધારે શેર માટે અરજીઓ મળે ત્યારે કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા હશે તેટલા જ શેર મંજૂર કરી શકશે અને બાકીના શેર નામંજૂર કરવા પડશે. હવે કંપની પોતાને મળેલ શેર અરજીઓ અને બહાર પાડેલ શેરને આધારે કોઈ એક ધોરણ કે પ્રમાણ નક્કી કરશે અને એ ધોરણ કે પ્રમાણ મુજબ કંપની શેર મંજૂર અને નામંજૂર કરે ત્યારે તેને શેરની પ્રમાણસરની ફાળવણી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલામાં પ્રમાણસરની ફાળવણી કરવાની હોય ત્યારે આપણે કંપનીના ચોપડે એક પણ નોંધ કરતા પહેલા જરૂરી ગણતરી કરીને શેર ફાળવણીનું પ્રમાણ મેળવી લેવું પડશે અને ત્યારબાદ કંપનીના ચોપડે નોંધો, જે આપણી રૂટીન નોંધો કરીએ છીએ, જે અગાઉ આપણે શીખી ગયા છીએ એ મુજબ કરીશું અને આવી પ્રમાણસરની ફાળવણીના પ્રમાણની ગણતરી કરેલી છે અગાઉ આપણે, તેને આધારે કેટલીક નોંધોમાં તેમજ એ નોંધોની રકમમાં ફેરફાર થશે. તેની સમજૂતી મેળવવા માટે હવે આપણે શેરની પ્રમાણસરની ફાળવણીના દાખલાઓ શરૂ કરીએ છીએ. તો મિત્રો, ફાઇનાન્શિયલ એકાઉન્ટના બુકમાં શેરમૂડીના વ્યવહારોના ચેપ્ટરમાં સ્વાધ્યાયનો એક દાખલો આપણે લઈએ છીએ. પ્રશાંત લિમિટેડ ₹10 એવા 5 લાખ ઇક્વિટી શેર બહાર પાડે છે. એ દાખલો છે, જેની રકમ અને એ ગણતરી મેં તમને આપણા ગ્રુપમાં મોકલેલી છે. તો એ જોઈને સાથે સાથે આપણે ગણતા જઈએ. તો જુઓ, મેં મિત્રો અગાઉ કહેલું છે એમ અહીંયા નોંધો જે કરીએ છીએ આપણે એ જ કરવાની છે, પણ એ નોંધો કરતા પહેલા કેટલીક ગણતરીઓ કરી લઈએ, જેનો ઉપયોગ આપણે અવારનવાર જુદી જુદી નોંધોમાં ક્યાં કેવી રીતે કરવો અને ફાળવણીનું પ્રમાણ અહીંયા મેળવી લઈએ. તો સૌથી પહેલા આપણને રકમમાં કહેલું છે કે કંપનીને ટોટલ 8 લાખ શેર માટે અરજીઓ મળી છે. કંપનીએ 5 લાખ શેર બહાર પાડ્યા છે. તો સૌથી પહેલા આપણે 3 કોલમ પાડી દઈશું. અરજી, એમાંથી મંજૂર કેટલા કર્યા છે અને નામંજૂર કેટલા કર્યા છે, એવા 3 કોલમ પાડી દઈશું અને
એમાં આપણે જે અહીંયા ફાળવણી માટે આપણે રકમમાં કહેલું છે એ મુજબ ફાળવણી કરતા જઈશું અને એ ફાળવણી કરવાથી આપણને કયા પ્રમાણમાં કે કયા ધોરણ મુજબ ફાળવણી કરી છે એનું પ્રમાણ મેળવી લેવાશે. તો જુઓ, સૌથી પહેલા અરજીના કોલમમાં આપણે કુલ નીચે 8 લાખ મૂક્યા. 8 લાખ શેર માટે અરજીઓ મળી છે એટલે અરજી કુલ મળી છે 8 લાખ, બરાબર. જેમાંથી આપણને કહ્યું છે કે 7,50,000 શેર માટેના અરજદારોને પ્રમાણસર શેર મંજૂર કરવામાં આવ્યા, આવું કહેલું છે દાખલામાં. તો અરજીના કોલમમાં જ આપણે વચ્ચે 7,50,000 મૂકીશું, જેના કારણે એ 7,50,000 શેરની અરજી કરનારાઓ એટલે કે અરજદારોને પ્રમાણસર શેર મંજૂર કરવામાં આવ્યા. હવે મિત્રો, પ્રમાણ તો આપણને ખબર નથી, પરંતુ આપણને એ ખબર છે કંપની કુલ કેટલા શેર મંજૂર કરી શકશે. તો કે કંપનીએ બહાર પાડ્યા છે 5 લાખ, તો 5 લાખથી એક પણ વધારે શેર મંજૂર કરી શકશે નહીં. તો કુલ 5 લાખ શેર મંજૂર કરી શકશે. તો અહીંયા આપણે તો અરજીના કોલમમાં જ આપણે જ્યાં કુલમાં 8 લાખ મૂક્યા છે ત્યાં વચ્ચે 7,50,000 મૂકીશું અરજીમાં જ વચ્ચેના કોલમમાં, અને એમાંથી 5 લાખ શેર બહાર પાડ્યા છે કંપનીએ એટલે મેક્સિમમ 5 લાખ શેર બહાર મંજૂર કરી શકાશે. એટલે એ 7,50,000ની લાઈનમાં જે અરજીના કોલમમાં આપણે મૂક્યા એની લાઈનમાં જ મંજૂરના કોલમમાં 5 લાખ મૂકીશું, અને એ 7,50,000માંથી 5 લાખ મંજૂર કર્યા તો બાકીના 2.5 લાખ 2,50,000 નામંજૂર થશે. એટલે આ જે 7,50,000 શેર માટેના અરજદારોને પ્રમાણસર શેર મંજૂર કરવામાં આવ્યા એ કયું છે દાખલામાં, તો 7,50,000માંથી 5 લાખ શેર મંજૂર અને 2.5 લાખ શેર નામંજૂર, આ મુજબ ફાળવણી થઈ. હવે કયું છે અને બાકીની અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી. તો મિત્રો જુઓ, કુલ આપણને 8 લાખ શેર અરજીઓ મળી હતી, જેમાંથી 7,50,000 અરજીઓને પ્રમાણસરની ફાળવણી કરવાનું કહ્યું છે, અને બાકીની અરજીઓ એટલે કેટલી, તો કે 8 લાખમાંથી 7,50,000ને પ્રમાણસરની ફાળવણી અરજી કરનારાઓને, અને બાકીના એટલે 50,000 અરજી કરનારાઓ છે એમના શેર નામંજૂર કરવામાં આવ્યા છે, આવું આપણને કહ્યું છે રકમમાં. એટલે અરજીના કોલમમાં 7,50,000ની ઉપર 50,000 અરજીઓ મંજૂરમાં, એની જ લાઈનમાં મંજૂરમાં એક પણ શેર નહીં, અને પૂરેપૂરા નામંજૂરના કોલમમાં 50,000 મૂકીશું. તો જુઓ મિત્રો, થઈ ગઈ આપણી ફાળવણી તૈયાર. અહીંયા અરજીના કોલમનો ટોટલ 8 લાખ જે આપણે પહેલાથી મૂકેલો છે, મંજૂરના કોલમનો ટોટલ 5 લાખ જે આપણે આ રીતે મેળવ્યો, કારણ કે જેટલા શેર બહાર પાડ્યા છે એટલા જ મંજૂર કરી શકાય. તો બાકીના નામંજૂરના કોલમનો ટોટલ આપણે અનુક્રમે 50,000 અને 2,50,000 એમ કરીને ટોટલ 3 લાખ નામંજૂર થયા. તો જુઓ મિત્રો, 8 લાખ અરજીઓ હતી, એમાંથી 5 લાખ મંજૂર કર્યા, અને 3 લાખ જે નામંજૂર કર્યા એ આપણે આવી રીતે ફાળવણી દર્શાવી. હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે ટોટલ નામંજૂર શેર 3 લાખ છે, પરંતુ જુદા જુદા તબક્કે આવી રીતે નામંજૂર કરેલા છે. તો 2.5 લાખ શેર છે એ પણ નામંજૂર થયેલા છે, અને 50,000 શેર છે એ પણ નામંજૂર થયેલા છે, પણ બંનેમાં ડિફરન્સ છે. ડિફરન્સ શું છે, તો કે 2.5 લાખ જે નામંજૂર થયેલા શેર છે એમાં બધા જ શેર હોલ્ડરો એવા છે કે જેના
અમુક શેર મંજૂર થયા છે, કારણ કે મંજૂરના કોલમમાં એ આપણે એની સાથે 5 લાખ મંજૂર થયા છે, બરાબર. અને 50,000 જે નામંજૂર થયેલા શેર છે એમાં બધા જ શેર હોલ્ડરો એવા છે કે જેનો એક પણ શેર મંજૂર થયો નથી, બરાબર છે. તો આ 3 લાખ ટોટલ જે નામંજૂર થયેલા છે એમાં 2.5 લાખ અને 50,000 બંને જુદા જુદા તબક્કે નામંજૂર થયેલા છે, જેનો આપણે નોંધો જે કરીશું એમાં અનુક્રમે જુદી જુદી નોંધોમાં એમાઉન્ટ મેળવવામાં આ ફાળવણીનો આપણે ઉપયોગ કરી શકાશે. કેવી રીતે, ક્યારે, ક્યાં, શું થશે એ હું તમને સમજાવતો જઈશ. હવે આપણે આ જે ફાળવણી દર્શાવી એના આધારે પ્રમાણ મેળવી લઈએ. પ્રમાણ મેળવવા માટે આપણે શું કરીશું તો કે જુઓ, આપણે જે કોલમમાં 7,50,000 શેરના અરજદારોને પ્રમાણસર ફાળવણી કરવામાં આવી છે એ લાઈનમાં આપણે જુઓ, અરજીના કોલમમાં 7,50,000 મૂક્યું છે, મંજૂરના કોલમમાં 5 લાખ મૂક્યા છે અને નામંજૂરના કોલમમાં 2.5 લાખ મૂક્યા છે. તો હવે આ 3 જે છે એનું પ્રમાણ મેળવી લઈએ. તો એનું પ્રમાણ આવશે 3:2:1. કેવી રીતે તો કે જેણે 3 અરજી કરી છે એના 2 શેર મંજૂર કરવામાં આવ્યા હશે અને 1 નામંજૂર કરવામાં આવ્યો હશે. તો મિત્રો, આ આપણે પ્રમાણ જે ફાળવણી કરી, જે આપણને દાખલામાં કહ્યું હતું એ મુજબ જો આપણે શેરને મૂક્યા તો શેર અરજીઓને અને મંજૂર થયેલા અને નામંજૂર થયેલા એમ કરીને મૂક્યું તો આપણને પ્રમાણ મેળવી લીધું છે આપણે. હવે એ 3:2:1 જે પ્રમાણ આવ્યું છે આ પ્રમાણ મુજબ જ બધી જ અરજીઓ કંપનીએ ધ્યાનમાં લીધી હશે અને મંજૂર નામંજૂર કરી હશે, જેનો ઉપયોગ આપણે અવારનવાર કરીશું. તો હવે આપણે આ ગણતરી અગાઉ થોડી કરી લીધી, પ્રમાણ મેળવી લીધું, ક્યાં ફાળવણી કેવી રીતે કરવામાં આવી છે એ બરાબર સમજી લીધું. હવે એના આધારે પહેલી નોંધથી લઈને, એટલે કે અરજીના નાણાં મળ્યા ત્યારથી નોંધ લઈને આપણે કેવી રીતે ક્યાં ક્યાં કઈ કઈ નોંધને સ્પર્શ કરશે આ બાબત આપણી ફાળવણી એ આપણે સમજતા જઈએ અને એક એક નોંધ કરતા જઈએ. તો સૌથી પહેલી નોંધ અરજીના નાણાં મળ્યા એની આવશે. અરજીના નાણાં મળ્યા એની નોંધ શું કરીએ છે? બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે. હવે જુઓ મિત્રો, આ પહેલી નોંધમાં તો બીજી કોઈ ગણતરીની જરૂર નથી, કારણ કે શેની નોંધ કરીએ છે? અરજીના નાણાં મળ્યા એની. તો અરજીઓ આપણને કેટલી મળી છે કંપનીને? 8 લાખ શેર માટે. અરજી સાથે મંગાવેલ રકમ કેટલી છે શેર દીઠ? 5 રૂપિયા. તો 5 રૂપિયા લેખે 8 લાખ શેરની અરજીઓ મળી છે. તો એ 8 લાખ શેર ઉપર 5 રૂપિયા લેખે કંપનીને નાણાં મળ્યા હોય તો પહેલી નોંધ કેટલી એમાઉન્ટથી થશે? 40 લાખ રૂપિયાથી. બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે. હવે આ જે 40 લાખ મળ્યા છે એને કેવી રીતે વ્યવસ્થા કરેલી છે એની વિગત આપણે નોંધ બીજીમાં દર્શાવીશું. જે નોંધ થાય શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. આવી નોંધ કરીએ છીએ આપણે સામાન્ય રીતે કે જે અરજીના નાણાં મળ્યા એમાંથી મંજૂર થયેલા શેરની અરજીના નાણાં આપણે શેર મૂડી ખાતે લઈ જઈએ છીએ. હવે આમાંથી આપણે કેવી રીતે 40 લાખ રૂપિયા જે મળ્યા છે પહેલી નોંધમાં એ 40 લાખમાંથી ક્યાં કેટલી રકમ લઈ જશું એના માટેની આપણે બીજી નોંધ કરીએ છીએ. તો શેર અરજી ખાતે ઉધાર કેટલા? તો કે 40 લાખ જે પહેલી નોંધમાં મળ્યા છે એ. તેમાંથી તે શેર મૂડી ખાતે કેટલા કરીશું? તો કે મંજૂર થયેલા શેરની અરજીના નાણાં જ આપણે શેર મૂડી ખાતે લઈ જઈ શકાય. તો
5 લાખ શેર જ મંજૂર કર્યા છે કંપનીએ, કારણ કે 5 લાખ શેર જ બહાર પાડ્યા છે અને આપણી ઉપર ફાળવણીમાં પણ આપણે મંજૂરનો કોલમનો ટોટલ 5 લાખ કરેલો છે. તો 5 લાખના શેર પર 5 રૂપિયા લેખે આપણને 25 લાખ રૂપિયા આપણે શેર મૂડી ખાતે લઈ જઈશું અને બાકીના જે નામંજૂર થયેલા છે 3 લાખ, આમ તો 3 લાખ શેર નામંજૂર થયા છે, પણ મેં તમને અગાઉ કહ્યું એમ કે આ 3 લાખમાં જુદા જુદા તબક્કામાં 2.5 લાખ અને 50,000 એવી રીતે શેર નામંજૂર થયા છે. તો જે પૂરેપૂરા નામંજૂર થયા છે એના નાણાં કંપની જે તે શેર હોલ્ડરને પરત કરી દેશે. અરજીના નાણાં જે મળ્યા છે એ પરત કરી દેશે. કેમ? કારણ કે એ નાણાં કંપની પોતાની પાસે રાખી મૂકશે નહીં, પરંતુ જે 2.5 લાખ શેર નામંજૂર થયા છે એના નાણાં કંપની એ શેર હોલ્ડરને પરત નહીં કરે. કેમ નહીં કરે? કારણ કે આ 2.5 લાખ જે શેર નામંજૂર થયા છે એમાંથી બધા જ શેર હોલ્ડરો એવા છે કે જેના અમુક શેર મંજૂર પણ થયા છે. એમ કરીને આપણે એના આધારે જે પ્રમાણ મેળવ્યું છે, તમે જુઓ કે જેને પણ 3 શેરની અરજી કરી છે એના 2 શેર મંજૂર કરેલા છે અને 1 શેર નામંજૂર કરેલો છે. તો એવી રીતે 3 અરજી, તો એનો સમાવેશ કુલ અરજીમાં 7,50,000 શેરમાં થયો હશે. અરજીમાં 2 મંજૂર થયા છે એનો સમાવેશ 5 લાખ શેરમાં થયો છે અને જે 1 નામંજૂર થયો છે શેર એનો સમાવેશ 2.5 લાખ શેરમાં થયો છે. એટલે આ 2.5 લાખમાં બધા જ શેર હોલ્ડરો એવા છે કે જેના મંજૂર થયેલા શેર પણ અમુક છે. તો એના નાણાં કંપની એ નામંજૂર થયેલા શેર હોવા છતાં પણ એ પરત નથી કરતી, પરંતુ ત્યાર પછીનો, કારણ કે આ બધા જ શેર હોલ્ડરો એવા છે કે જેના અમુક શેર મંજૂર થયેલા છે. હવે આ મંજૂર થયેલા શેર ઉપર તો મંજૂરીના પ્રથમ હપ્તાના, બીજા હપ્તાના આવી રીતે નાણાં મંગાવતા રહેવા પડશે કંપનીએ. એટલા માટે એ આ જે નામંજૂર થયેલા શેર છે કંપની પાસે 2.5 લાખ, એના નાણાં જે તે શેર હોલ્ડરને એ પરત નથી કરતી, પણ એના જે મંજૂર થયેલા શેર છે એમાં એમને એ હપ્તાના અગાઉ ત્યાર પછીના હપ્તાના એડવાન્સ પેટે કંપની પોતાની પાસે રાખી મૂકશે અને એને એ વખતે જ્યારે જે તે હપ્તા વખતે, માનો કે મંજૂરીના હપ્તાના એડવાન્સથી આપણે મળી ગયા છે એમ કરીને આપણે આ નોંધમાં એ જે નાણાં છે એ પરત નહીં કરતા, ત્યાર પછીનો અરજી પછીનો હપ્તો એટલે કે મંજૂરીના એડવાન્સ પેટે એ 2.5 લાખ શેર જે નામંજૂર થયેલા છે જેના પર કંપની અત્યારે એ નાણાં એ લઈ શકતી નથી, પણ એ મંજૂરીના એડવાન્સ પેટે એ દર્શાવી દેશે. એટલે આપણી જે બીજી નોંધ છે જે કરીએ છે, શેર અરજી ખાતે ઉધાર જે ટોટલ 40 લાખ મળ્યા છે, જેમાંથી શેર મૂડી ખાતે આપણે 25 લાખ લઈ જઈ શકીશું. 5 લાખ શેર મંજૂર થયેલા એના 5 રૂપિયા લેખે અને 50,000 જે નામંજૂર થયા છે પૂરેપૂરા, એના નાણાં કંપની જે તે શેર હોલ્ડરને 50,000 શેરના 5 રૂપિયા લેખે 2.5 લાખ રૂપિયા પરત કરી દેશે. એટલે તે બેંક ખાતે 2.5 લાખ અને ત્યાર પછીનો અરજી પછીનો હપ્તો એટલે કે મંજૂરીના એડવાન્સ પેટે આ જે 2.5 લાખ જે શેર નામંજૂર થયા છે, જેના અમુક શેર મંજૂર પણ થયા છે, તો એ 2.5 લાખ જે નામંજૂર થયેલા શેર છે એના અરજીના નાણાં 5 રૂપિયા લેખે 12.5 લાખ થાય એ મંજૂરીના એડવાન્સ પેટે લઈ જશે, જેથી આપણે નોંધમાં કરીશું તે શેર મંજૂરી ખાતે 12,50,000. 12,50,000 કેવી રીતે? 2.5 લાખ શેર નામંજૂર થયા છે એના શેર દીઠ 5 રૂપિયા લેખે જે કંપનીએ જે તે શેર હોલ્ડરને પરત કરવાના થાય એ પરત નહીં કરતા, કારણ કે એના અમુક શેર જે મંજૂર થયા છે એના પર મંજૂરીના એડવાન્સ પેટે આ રકમ લઈ જશે, જેથી કરીને એ મંજૂરી વખતે એટલા નાણાં એની પાસેથી ઓછા લેવામાં આવશે.
એટલે બીજી નોંધ આખી આ પ્રમાણે થઈ. જુઓ મિત્રો, શેર અરજી ખાતે ઉધાર 40 લાખ જે પહેલી નોંધમાં કર્યા હતા, એ 40 લાખની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે. તે શેર મૂડી ખાતે 25 લાખ, 5 લાખ શેરના 5 રૂપિયા લેખે. તે બેંક ખાતે 2.5 લાખ, 50,000 જે નામંજૂર પૂરેપૂરા થયા છે એના 5 રૂપિયા લેખે 2.5 લાખ. અને તે શેર મંજૂરી ખાતે 2.5 લાખ શેર નામંજૂર થયા છે એના 5 રૂપિયા લેખે 12.5 લાખ રૂપિયા. એટલે શેર અરજી ખાતે ઉધાર 40 લાખ, તે શેર મૂડી ખાતે 25 લાખ, તે બેંક ખાતે 2.5 લાખ, તે શેર મંજૂરી ખાતે 12.5 લાખ. તો જોયું મિત્રો, પ્રમાણસરની ફાળવણીમાં આપણે બીજી જ નોંધમાં, પહેલી તો બરાબર છે, બીજી જ નોંધમાં આપણે આ ફાળવણીનો ઉપયોગ અને એના આધારે આપણે એની એમાઉન્ટમાં ફેરફાર જે થયો એ બરાબર સમજાઈ ગયો હશે. બરાબર. હવે ત્રીજીથી લઈને છેલ્લા હપ્તા સુધી આપણે સાયમલ્ટેનિયસલી બબ્બેના જોડકામાં હપ્તો મંગાવ્યો અને હપ્તાના નાણાં મળ્યા, એની આપણે નોંધ કરતા જઈએ છીએ. તો હવે ત્રીજી નોંધ આવી શેની? તો કે મંજૂરીના નાણાં મંગાવીએ એની. નોંધ શું થાય? તો કે શેર મંજૂરી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. બરાબર છે. તો આ નોંધમાં આપણે જુઓ, મંજૂરી વખતે આપણને રકમમાં કહ્યું છે શેર દીઠ 8 રૂપિયા મંગાવ્યા છે, કૌંસમાં કહ્યું છે પ્રીમિયમ સહિત. એટલે આમાં પ્રીમિયમ પણ સમાયેલું છે. 8 રૂપિયા મંજૂરી વખતે જે મંગાવ્યા છે એમાં પ્રીમિયમ સમાયેલું છે. પ્રીમિયમ કેટલું છે? તો આપણને ઉપર જે રકમમાં કહ્યું છે 10/1 એવા 50% પ્રીમિયમે. એટલે 10/50 એટલે 5 રૂપિયા પ્રીમિયમ છે. અને આ બધું જ પ્રીમિયમ મંજૂરી વખતે મંગાવેલું છે એવું આપણને કહ્યું છે કે મંજૂરી વખતે જે શેર દીઠ 8 રૂપિયા મંગાવ્યા છે એમાં પ્રીમિયમ સહિત આવું લખેલું છે. એટલે 5 રૂપિયા જે પ્રીમિયમના છે એ પણ આ 8 રૂપિયામાં સમાયેલા છે. એટલે આખું થયું શું? મંજૂરીના 3 રૂપિયા અને પ્રીમિયમના 5 રૂપિયા, એમ કરીને મંજૂરી વખતે કંપનીએ 8 રૂપિયા મંગાવ્યા છે. હવે આપણે આ મંજૂરીની નાણાં મંગાવીએ એની નોંધ કરી રહ્યા છીએ. નોંધ શું થાય? શેર મંજૂરી ખાતે ઉધાર કેટલા? તો કે મંજૂર. હવે બધી જ ગણતરી, આ ધ્યાન રાખજો મિત્રો, હવે બધી જ ગણતરી મંજૂર થયેલા 5 લાખ શેર પર કરવાની રહેશે. તો શેર મંજૂરી ખાતે ઉધાર 5 લાખ શેરના 8 રૂપિયા લેખે, કારણ કે આ મંજૂરી વખતે 8 રૂપિયા મંગાવ્યા છે ને, તો 8 રૂપિયા લેખે 5 લાખ શેરના 40 લાખ રૂપિયા આપણે મંજૂરી ખાતે ઉધાર કરીશું. આ 8 રૂપિયામાં 3 રૂપિયા મંજૂરીના છે અને 5 રૂપિયા પ્રીમિયમના છે, એમ કરીને. તો અહીંયા આપણે આ નોંધમાં પ્રીમિયમ અને મૂડી એ જુદી પાડીશું. તો શેર મંજૂરી ખાતે ઉધાર 40 લાખ, 5 લાખ શેરના 8 રૂપિયા લેખે, તે શેર મૂડી ખાતે 15 લાખ. કેવી રીતે? 5 લાખ શેરના 3 રૂપિયા લેખે, અને તે શેર પ્રીમિયમ ખાતે 5 લાખ શેરના 5 રૂપિયા લેખે પ્રીમિયમ 25 લાખ રૂપિયા આવશે. એટલે આપણી ત્રીજી નોંધ મંજૂરીના નાણાં મંગાવીએ એની નોંધ શું થઈ? શેર મંજૂરી ખાતે ઉધાર 40 લાખ, તે શેર મૂડી ખાતે 15 લાખ અને તે શેર પ્રીમિયમ ખાતે 25 લાખ. આવી નોંધ થઈ. હવે ચોથી નોંધ શેની આવશે મિત્રો? મંજૂરીના નાણાં મળ્યા એની નોંધ શું આવશે? નાણાં આવે, હવે તો બેંક ખાતે ઉધાર, તે શેના પેટે મળ્યા છે? શેર મંજૂરી ખાતે. હવે અહીંયા જુઓ મિત્રો, આપણે અગાઉની નોંધમાં મંગાવ્યા છે મંજૂરીના કેટલા? કુલ 40 લાખ મંગાવ્યા છે. બરાબર. એ 40 લાખમાંથી કેટલા નાણાં મળ્યા છે? જેટલા મળ્યા છે એ રકમથી આ નોંધ થશે. કઈ? મંજૂરીના નાણાં મળ્યા એની. બેંક ખાતે ઉધાર, તે શેર મંજૂરી ખાતે. બરાબર. હવે એ સમજવા માટે સૌથી પહેલા
આપણે જે અગાઉ આપણે જે ફાળવણી કરી છે એમાં જોઈએ તો આપણે જે પ્રમાણ મેળવ્યું છે, હવે જુઓ કે અહીંયા આપણને કહેલું છે કે મંજૂરીના નાણાં કોણ નથી ભરી શક્યું. તો અહીંયા રકમમાં કહ્યું છે કે પરેશ કે જેણે 3000 શેર માટે અરજી કરેલી છે તે મંજૂરીના નાણાં ભરી શક્યો નથી. હવે આ પરેશ કેટલા નાણાં નથી ભરી શક્યો એ ગણતરી આપણે સમજી રહ્યા છીએ. તો જુઓ અહીંયા આપણે ઉપર જે પ્રમાણ મેળવ્યું છે, જે પ્રમાણ મુજબ કંપનીએ શેર મંજૂર નામંજૂર કર્યા છે એના આધારે પરેશના કેટલા શેર મંજૂર થયા હશે એના આધારે આપણે ગણતરી કરીએ. અહીં આપણને કહ્યું છે પરેશ કે જેણે 3000 શેરની અરજી કરેલી હતી. પરેશ કે જેના 3000 શેર મંજૂર થયા એમ નથી કહ્યું, પણ એને અરજી 3000 શેરની કરી હતી. તો આપણે જાણીએ છીએ કે જે અરજી કરેલી છે એમાંથી તો કંપનીએ જે પ્રમાણ નક્કી કર્યું છે એ પ્રમાણ મુજબ જ કંપનીએ એ દરેકના શેર મંજૂર નામંજૂર કર્યા છે. તો પરેશ પણ એમાં આવી જશે કે પરેશ જેણે 3000 શેરની અરજી કરી છે પરંતુ એના મંજૂર માત્ર કેટલા થયા હોય તો કે 2000 શેર જ મંજૂર થયા હશે. કેમ કે જેણે 3ની અરજી કરી છે એના 2 જ શેર મંજૂર થયા છે. તો પરેશે પણ 3000 શેરની અરજી કરી છે તો એમાંથી એના મંજૂર માત્ર 2000 શેર જ થયા હશે. હવે આ 2000 શેર ઉપર જ મંજૂરીના નાણાં મંગાવ્યા હોય 8 રૂપિયા લેખે અને એમાંથી જ એ પરેશ નથી ભરી શક્યો. હવે આ 2000 શેરના 8 રૂપિયા લેખે કંપનીના પરેશ પાસે કેટલા લેણા થાય મંજૂરી વખતે તો કે 16000 રૂપિયા. 2000 શેરના મંજૂર થયેલા 2000 શેરના 8 રૂપિયા લેખે પરેશ પાસે કંપનીના 16000 રૂપિયા મંગાવ્યા છે કંપનીએ. આ 16000 જે મંગાવ્યા છે એમાંથી પરેશ અત્યારે 1 રૂપિયો, અત્યારે એટલે કે મંજૂરી વખતે એ 1 રૂપિયો ભરી શક્યો નથી. બરાબર, આવું કહ્યું છે કે મંજૂરીના નાણાં ભરી શક્યો નથી પરેશ. તો અત્યારે આ 16000 માંથી 1 પણ રૂપિયો નથી ભરી શક્યો. પરંતુ અહીં જુઓ આપણે બીજી નોંધમાં મંજૂરીના એડવાન્સ પેટે આપણે ટોટલ કંપની 12.5 લાખ રૂપિયા લઈ ગઈ હતી, એટલે કે 2.5 લાખ જે નામંજૂર થયેલા હતા એના અરજી વખતના જે 5 રૂપિયા લેખે 12.5 લાખ રૂપિયા કંપની જોડે પડ્યા છે એમાં પરેશના પણ અમુક રૂપિયા પડ્યા હશે. કેમ? કારણ કે એ વખતે જે નામંજૂર થયેલા શેર છે એના નાણાં જે તે શેર હોલ્ડરને પરત નતા કર્યા. તો અહીંયા પરેશ પણ એમાં આવી ગયો હોય, કારણ કે પરેશના પણ 2000 શેર મંજૂર થયા છે અને જે 3000 શેરની અરજી કરી હતી એમાંથી 2000 શેર જ મંજૂર થયા છે. તો 1000 શેર એના પણ નામંજૂર થયા હશે. તો એ નામંજૂર થયેલ શેર જે છે એના અરજી વખતે જે નાણાં એને ભર્યા હતા એ મળ્યા નથી. એટલે 1000 શેરના એના 5 રૂપિયા લેખે 5000 રૂપિયા એના એ કંપની જોડે પડ્યા છે. જે કંપની મંજૂરીના એડવાન્સ પેટે જે ટોટલ રકમ લઈ ગઈ છે એમાં પરેશના પણ 5000 રૂપિયા સમાયેલા છે. એટલે હવે જુઓ કંપનીએ અત્યારે પરેશ જોડે 2000 શેરના 8 રૂપિયા લેખે 16000 રૂપિયા મંગાવ્યા હતા મંજૂરી પેટે. એમાંથી 5000 રૂપિયા 1000 શેરના 5 રૂપિયા લેખે 5000 રૂપિયા તો પરેશના કંપની જોડે એડવાન્સ પડેલા છે. મંજૂરીના એડવાન્સ પેટે જે રકમ લઈ ગયા હતા એમાં 5000 પરેશના પણ છે. જે આપણે કેવી રીતે ગણતરી કરી તો કે એના જે નામંજૂર થયેલા શેર હતા એના આધારે આપણે એ ગણતરી કરી. તો 16000 માંથી 5000 એના એડવાન્સ પડ્યા છે. એટલે અત્યારે કંપનીને પરેશ પાસેથી મંજૂરી પેટે એના 2000 શેર જે મંજૂર થયેલા છે એના ઉપર અત્યારે 16000 મળવા જોઈતા હતા, પણ 5000 તો એડવાન્સ પડેલા છે. એટલે અત્યારે પરેશ પાસેથી 11000 મળવા જોઈતા હતા, એ મળ્યા નથી. તો અહીંયા
મંજૂરી વખતે મંજૂરીના નાણાં મળ્યા એ વખતે આપણે ટોટલ જે શેર હોલ્ડર પાસેથી નાણાં ન મળ્યા હોય કેટલા એના આધારે આપણે આ ગણતરી કરવાની રહે. તો હવે જુઓ, કુલ કંપનીએ મંજૂરીના કેટલા રૂપિયા મંગાવ્યા હતા? 40 લાખ. બરાબર. આ 40 લાખ રૂપિયામાંથી આપણે જાણીએ છીએ કે 12.5 લાખ રૂપિયા તો મંજૂરીના એડવાન્સ પેટે પડેલા છે કંપની જોડે. તો એ 12.5 લાખ રૂપિયા તો અત્યારે મળવાના નથી, કારણ કે એ તો એડવાન્સ અગાઉથી મળી ગયા છે કંપનીને. એટલે અત્યારે કંપનીને મંજૂરી પેટે 27,50,000 કુલ મળવા જોઈએ, જેમાંથી આપણને કહ્યું છે કે પરેશ પોતાના મંજૂરી વખતના નાણાં ભરી શક્યો નથી. કેટલા નથી ભરી શક્યો? તો કે 11,000, જે આપણે ગણતરી અગાઉ કરી. બરાબર. તો 27,50,000 કંપનીને કુલ અત્યારે મંજૂરી વખતે મળવા જોઈતા હતા, જેમાંથી માત્ર પરેશના 11,000 નથી મળ્યા, બાકીના બધા જ નાણાં મળી ગયા હશે. તો 27,50,000 માંથી 11,000 પરેશના નથી મળ્યા, એટલે રકમ આવશે 27,39,000 રૂપિયા અત્યારે કંપનીને મળ્યા હશે મંજૂરી વખતે. એટલે આપણી જે નોંધ થાય ચોથી, બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે એ 40 લાખ મંગાવ્યા હતા, એમાંથી 27,39,000 મળ્યા હશે. જેટલા એડવાન્સ મળ્યા હતા એ સૌથી પહેલા બાદ કર્યા, ત્યારબાદ પરેશના કેટલા નથી મળ્યા એ ગણતરી કરી, અને એમ કરીને આપણે 27,39,000 ની રકમ મેળવી. તો એ ચોથી નોંધની રકમ થઈ. બેંક ખાતે ઉધાર 27,39,000, તે શેર મંજૂરી ખાતે 27,39,000. તો આ 4 નોંધો બરાબર થઈ ગઈ. તો જુઓ મિત્રો, આ ફાળવણીની અસર કઈ કઈ નોંધમાં થઈ? તો કે બીજી નોંધમાં થઈ અને આ ચોથી નોંધમાં પણ થઈ. તો આવી રીતે ક્રમાનુસાર જ્યાં જ્યાં આ ફાળવણીની અને એની એમાઉન્ટ પર અસર થશે એ હું તમને સમજાવતો જઈશ. આગળના લેક્ચરમાં હજી આપણે 5મી નોંધથી શરૂ કરીશું. ઓકે, થેન્ક યુ.